વિરમગામની અંદર જે રીતે ડાંગરનો કૌભાંડ સામે આવ્યો હતો અને પછી જે ડાંગરના ખેડૂતો છે તે ખૂબ રોષે ભરાયા, કારણ કે જ્યારે પૈસા આપવાના હતા, ટેકાના ભાવે ખરીદી કરી હતી તો પૂરતું વળતર આપવામાં નહોતું આવ્યું અને હજુ સુધી જે ખેડૂતો છે તેમના ખાતામાં પૈસા પણ જમા નથી થયા। હવે જે આખા કૌભાંડનો જે માસ્ટર માઇન્ડ છે સુફિયાન, એ અત્યારે જેલમાં તો બંધ છે, પણ તેમને કોણ છાવરી રહ્યું છે તે પણ સવાલ છે, કારણ કે જે રીતે જેલમાં એમના જલસા છે તે પણ સામે આવ્યા છે, પણ જે આ સુફિયાન જે કૌભાંડી છે તેમની સામે હજુ સુધી એવી કોઈ જ કાર્યવાહી નથી થઈ અને ખાસ કરીને જે ખેડૂતોને પૈસા આપવાના છે તે પણ આપવામાં નથી આવ્યા। એટલે હાર્દિક પટેલની હવે એક વ્યક્તિએ વાટ લગાડી દીધી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે ડાંગર કૌભાંડ છે તે સામે આવ્યું હતું, જે સુફિયાન વ્યક્તિ કરીને છે એ વ્યક્તિ કૌભાંડી તરીકે તેમનું નામ સામે આવ્યું હતું, તેમની સામે કાર્યવાહી થઈ, મામલતદારે પણ માહિતી આપી, તેમ છતાં હજુ સુધી ખેડૂતો ક્યાંક ને ક્યાંક પોતાના પૈસા માટે એમણે જે ડાંગરનો પાક વાવ્યો હતો પછી એમની જે ઉપજ આવી હતી વેચવા માટે ગયા, પણ જે બીજા કોઈ વ્યક્તિના ખાતામાં પૈસા આવી ગયા। ખેડૂતો હજુ પણ આ વળતરની રાહ જોઈને બેઠા છે, આ પાકના પૈસાની રાહ જોઈને બેઠા છે, તેમ છતાં આપવામાં ન આવ્યું। એટલે જ્યારે વિધાનસભા સત્ર ચાલુ થવાનું હતું ત્યારે જ જે વિરમગામના ખેડૂતો છે એ તમામ બધા લોકો ત્યાં ગયા, વિરોધ કર્યો, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવવામાં આવ્યા અને હવે ફરી એકવાર ત્યાંના જ કોઈ એક વ્યક્તિએ હાર્દિક પટેલની જબરદસ્ત વાટ લગાડી દીધી છે અને કહ્યું છે અમને આ વ્યક્તિ ઉપર જરા પણ ભરોસો નથી, અમને હવે ભરોસો છે તો ભૂપેન્દ્ર પટેલ ઉપર કે એ અમને ન્યાય અપાવશે। સૌથી પહેલા તો આપણે આ વ્યક્તિને સાંભળીએ। જય જવાન જય કિસાન। આજે ડાંગર કૌભાંડ થયું એનું લગભગ 1.5 વર્ષ જેવું થયું। મામલતદારશ્રીએ કેસ કર્યો એના લગભગ 56 દિવસ થયા। 56 દિવસથી હાર્દિક પટેલ કોઈ પણ જગ્યાએ નિવેદનમાં નથી આવ્યા અને જ્યારે કાલે ગાંધીનગર ખાતે તમામ ખેડૂતોએ વિધાનસભાનો ઘેરાવો કર્યો અને તમામ ખેડૂતોએ હાર્દિક હાયના નારા લગાવ્યા, ત્યારે આજે યુવા ધારાસભ્ય અચાનક જ મીડિયા સમક્ષ પ્રગટ થયા અને શું કીધું કે ખેડૂતો એમના પ્રકારે સાચા છે। અરે ભાઈ, 1.5 વર્ષથી ખેડૂતો પોતાના પૈસા માટે મહેનત તો કરે છે, તો અત્યારે તમને ખબર પડી કે ખેડૂતો સાચા છે? અને 56 દિવસથી પોતે મામલતદાર શ્રી સાહેબ જ આના ફરિયાદી બનેલા છે, તો 56 દિવસથી તમે ક્યાં હોઈ ગયા હતા? તમે 56 દિવસથી કેમ એક પણ નિવેદન ના આપ્યું? અને જ્યારે કાલે દાદાની સરકાર, આપણા ભાજપ સરકાર એટલે કે મુખ્યમંત્રી દાદાની સરકારે સામે જઈને કાલે ખેડૂતોએ વિરોધ કર્યો અને દાદાએ આ જે તંત્ર હતું એને દાદાએ કીધું કે કોઈ પણ સંજોગોની અંદર સુફિયાન મલિકને ગિરફ્તાર કરો અને આની કાયદેસરની કાર્યવાહી કરો। તો આની અંદર તમે યુવા ધારાસભ્ય કઈ જગ્યાએ આવ્યા? આજ દિવસ સુધી તમે ડોકાણા પણ નથી, ક્યાંય દેખાણા પણ નથી અને અત્યારે તમે એમ કહો છો ખેડૂત સાચા, તો તમારા લીધે કોઈ સુફિયાન મલિકને પકડવામાં આવ્યો નથી અને અમને ભરોસે છે દાદાની સરકાર ઉપર કે ખેડૂતોને ન્યાય મળશે। અમે કોઈ વ્યક્તિને જોઈ ગોડાઉનની અંદર ડાંગર નથી નાખેલી, અમે દાદાને જોઈને ડાંગર નાખેલા છે, આ દાદાની સરકારને જોઈને ડાંગર નાખેલી છે। એટલે અમને ભરોસો છે દાદાની સરકાર ઉપર કે અમને ન્યાય મળશે, અમને ભરોસો છે આ પોલીસ તંત્ર ઉપર કે અમને ન્યાય મળશે। એટલે તમે જે અચાનક અત્યારે પ્રગટ થયા છો ને ખોટી ખોટી વાહવાહી લૂંટવા માટે, એ તમારી ફોજદારી તમે બંધ કરો અને તમે તો ઉલટાના આ સુફિયાન મલિકને સપોર્ટ કરેલો છે, એટલે તમે આવી ખોટી વાહવાહી ના કરશો। તમે મ્યાન આરોપીને તમે સપોર્ટ આપેલો છે, એટલે આવી ખોટી વાહવાહી ના કરશો। અમે તો વિશ્વાસ કરીએ છીએ માત્ર દાદાની સરકાર ઉપર, માત્ર ભૂપેન્દ્ર પટેલ ઉપર અને આ પોલીસ તંત્ર ઉપર। એટલે આવી ખોટી વાહવાહી કરવા માટે સોશિયલ મીડિયામાં ના આવશો, તમને મહેરબાની કરી અને તમને વિનંતી કરીએ છીએ અને જાહેરમાં તમને આ કહીએ છીએ, બાકી આની મજા સારી નહીં આવે। અત્યાર સુધી 1.5 વર્ષથી તમે ક્યાં ગાયબ હતા? 56 દિવસ કેસ થયા એના થયા તોય તમે દેખાણા નહીં, એટલે આવી ખોટી વાહવાહી તમે બંધ કરો। જય જવાન જય કિસાન।
હવે અહીંયા હાર્દિક પટેલ ઉપરથી વિશ્વાસ તો ઉઠી ગયો છે. હવે વિશ્વાસ રાખવામાં આવ્યો છે તો ફક્ત ભૂપેન્દ્ર પટેલ ઉપર. હવે એ જોવાનું છે કે દાદા શું કરે છે, ખેડૂતોને ક્યારે ન્યાય અપાવે છે, ક્યારે એમને પૈસા આપવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે જે ખેડૂતો લડી રહ્યા છે એમને તરત એમના પૈસા મળી જાય, કારણ કે મહેનતના પૈસા છે. એ વ્યક્તિ પોતાની મહેનતના પૈસા જ માંગે છે અને કઈ રીતે તેમણે રાત દિવસ મહેનત કરી છે એ જ ખેડૂતો જાણે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.